એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આગનો બનાવ છે મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે. રફાળેશ્વર જીઆઈડીસીમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. વિકરાળ આગના કારણે ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો. નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનો સંગ્રહ કર્યો હતો. ગોડાઉનમાં આશરે 1.5 લાખ મગફળીની બોરીઓનો જથ્થો હતો. મોરબી ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડના પ્રયાસ. મોરબી ઉપરાંત રાજકોટની 2, વાંકાનેરની 1 ટીમ જીઆઈડીસી જવા માટે રવાના થઈ ગઈ છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. મગફળીના ગોડાઉનમાં આગનો બનાવ છે. રફાળેશ્વર જીઆઈડીસી મોરબી કે જ્યાં ભીષણ આગ લાગી છે. રફાળેશ્વર જીઆઈડીસીમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ. વિકરાળ આગના કારણે હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ જે ગોડાઉન છે તેમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી જે મગફળી છે મગફળીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આશરે 1.5 લાખ મગફળીની બોરીઓ હતી આ ગોડાઉનમાં. મોરબી ફાયર વિભાગની 4 ગાડીઓ હાલ તો ઘટના સ્થળે છે. સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરી દેવામાં આવ્યા છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દેવ. દેવ, આ જે ગોડાઉનમાં આગ લાગી છે એ આગને લઈને શું માહિતી? જે ચોક્કસ રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલી બંધ સિરામિક ફેક્ટરીમાં જે મગફળીનો જથ્થો છે મોટા પ્રમાણમાં સૂકી ગયો છે. વાત કરીએ તો ગુજરાત વેર હાઉસ કોર્પોરેશન ગોડાઉન તરીકે ઓળખાય છે. એમાં 1.59 લાખ જેટલી બોરી છે તે હોવાનું અત્યારે સામે આવ્યું છે. અને આ આગને કાબુ મેળવવા માટે મોરબી, રાજકોટ, વાંકાનેર તેમજ રાજકોટના જે ફાયર ફાઈટર છે ટોટલ 7 જેટલા ફાયર ફાઈટર છે તે આગને બુઝાવવા માટે લાગ્યા છે. જી બિલકુલથી માહિતી બદલ આભાર દેવ. તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. હાલ તો ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કરી દીધો છે. આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. મોરબી ઉપરાંત રાજકોટની 2 અને વાંકાનેરની 1 ટીમ પણ જીઆઈડીસી જવા માટે રવાના થઈ ચૂકી છે. આગ ખૂબ જ વિકરાળ છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો. સવાલ એ થઈ રહ્યો છે કે આગ કેવી રીતે લાગી અને મગફળીના ગોડાઉનમાં આગ લાગી હોય એવો આ પહેલો બનાવ નથી. ભૂતકાળમાં પણ આ પ્રકારના બનાવો બની ચૂક્યા છે. મગફળીના ગોડાઉનમાં ભૂતકાળમાં પણ આગની ઘટનાઓ બની ચૂકી છે. સવાલ એ થઈ રહ્યો છે કે આ ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી તો હવે તપાસના અંતે ખબર પડશે. પણ હાલ દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કે આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસ શરૂ કરી